વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના એક્ઝામ્પલોની વાત કરીએ છીએ, જેમાં નિયત સંકલનનો 25મો એક્ઝામ્પલ છે, જેની રકમ છે π/2 થી π e⁻x કે 1 - sin x અને નીચે છે 1 - cos. તો ઉપર જે 1 - છે એમાં sin x નું સૂત્ર શું થશે? 2 sin x/2 cos x/2. ઓકે, નીચે 2 1 - છે તો એની કિંમત થશે 2 sin square x/2. ઓકે, હવે 2 જે sin square છે છેદ વડે હું ભાગી દઉં છું. π/2 π e⁻x એમના 1/2 1/sin square થશે cos square x/2. હવે છે માઈનસ, એક 2 જશે, અહીં એક sin જશે, cos ભાગ્યા sin cot x/2 થશે. ઓકે, હવે આપણે જો આને fx તરીકે સમજતા હોય તો આનું વિકલન આ f'(x) થઈ ગયું. ઓકે, માઈનસ cot x. ઓકે, તો હું પછી પ્લસ રાખું અને માઈનસ cot કરી દઉં છું. ઓકે, એનું વિકલન થયું e⁻x છે, તો આપણે નિયમ જાણીએ છીએ e⁻x માઈનસ cot x/2, એટલે માઈનસ આગળ લખી દઉં cot x/2. લિમિટ આપણી પાસે છે π/2 થી π. ચલો એક વખત હું π મૂકું છું, અહીંયા cot π/2 0 થઈ જશે, એટલે પહેલું પદ 0 થશે. માઈનસ કરું એટલે પ્લસ થશે. ચલો π/2 મૂકું, e⁻π/2 અને cot π/4 થશે, જે 1 થઈ જશે. તો આપણી પાસે જવાબ આવશે e⁻π/2. ઓકે મિત્રો, તો આપણે નિયમ કયો વાપર્યો છે? e⁻x સાથે કૌંસમાં fx વત્તા f'(x) હોય એ નિયમનો આપણે ઉપયોગ કર્યો છે. ચલો 26 માની વાત કરીએ. 0 થી π/4 છે, sin x * cos x છે, નીચે sin ની 4 ઘાત છે વત્તા cos ની 4 ઘાત છે. હવે આનું સંકલન કરવા માટે હું અંશ અને છેદને cos ની 4 ઘાત વડે ભાગી દઉં છું. તો cos ની 4 ઘાત એક બંધ થઈ જશે, આ sin ની 4 ઘાત ભાગું એટલે tan ની 4 ઘાત થઈ જશે. હવે જો cos ની 4 ઘાત વડે હું ભાગું તો એક cos જશે, એક cos આપણને tan મળશે, અને જે બીજું cos સ્ક્વેર હશે એનાથી શું થશે? sec વર્ગ થશે. તો cos ની 4 ઘાત ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે અંશ છેદને ભાગતો. એટલા માટે કર્યું છે કે આપણને સાદુરૂપ આવવામાં હવે ગોઠવણ થાય. અને હવે લસા લઈશું આપણે. હવે હું લસા લઉં છું tan² માટે. તો tan² x માટે હું p આદેશ લઈ લઉં છું. ઓકે, આદેશ. તો આપણી પાસે વિકલન કરીએ તો 2 tan નું વિકલન sec વર્ગ x dx થશે બરાબર dt. ઓકે, મારે એક 2 ની જરૂર પડશે એટલે હું 2 ભાગી દઉં, ગુણી દઉં છું, તો ઉપર થઈ જશે dt. ઓકે, નીચે 1 + t² થશે. ચલો હવે x0 લઉં છું ત્યારે t0 થશે, x π/4 લઈ લઉં ત્યારે t શું થઈ જશે? 1. લિમિટ પણ બદલવી પડશે મિત્રો. તો 1/2 એમના એમ. આ કોનું થાય? tan ઇન્વર્સ t નું. 0 થી 1. ચલો એક વખત 1 મૂકી દઉં છું, tan ઇન્વર્સ 1 π/4 થાય, tan ઇન્વર્સ 0 0 થશે. જવાબ આપણી પાસે આવશે π/8 મિત્રો. થઈ જશે. હવે આના પછીના આગળના એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ છીએ. એમાં આપણને શું આપ્યું છે? cos² અને નીચે cos² વત્તા cos sin² છે. થી π/2 છે 27. ઓકે, π/2 માં છે, ઉપર cos² છે, નીચે છે cos² વત્તા 4 sin². ઓકે, તો અહીંયા હું નીચે 4 sin² છે, થોડું આપણને હેરાનગતિ ન કરે એટલા માટે હું બધું સાઈન માં ફેરવી દઉં. cos² માટે 1 - sin² થાય, આ નીચે 1 - sin² કરું એટલે એક sin² જતું રહેશે, એટલે 3 sin² રહેશે. ઓકે, થઈ જશે. હવે મારે ગોઠવણ કરવી છે છેદ જેવી અંશમાં. એના માટે હું કામ કરી દઉં છું કે હું
जो 1 + 3 sin स्क्वायर करूं સેમ એવું લાવું છે ને આપણે જો મારે એકલા sin સ્ક્વેર લાવવા છે એટલે હું -4 કરી નાખું એટલે -3 હશે ચલો ગોઠવણ કરું છું હું છેદ જેવું અંશમાં લાવું છે તો હું 4 - 1 + 3 sin સ્ક્વેર કરું જો તો અંશમાં ફક્ત મારી પાસે શું રહેશે 3 -3 ઓકે એમાંથી 3 ને હું ભાગી નાખું એટલે જો આવી જશે 1 - 3 sin સ્ક્વેર થઈ જશે આ 1/3 એમને ચલો હવે હું આને ભાગી દઉં છું તો 4/1 + 3 sin સ્ક્વેર એક થશે એનું સંકલન પછી આને ભાગી દઉં કે એ તો 1 થઈ જશે તો પાછળ -1/3 dx થઈ જશે 0 થી π/2 આ 4/3 0 થી π/2 1/1 + 3 sin સ્ક્વેર થશે ઓકે અહીંયા x થઈ જશે 0 થી π/2 અહીં ઉપર નીચે cos સ્ક્વેર ભાગી નાખીએ તો ગોઠવણ થશે ચલો આગળ તો 4/3 એમના એમ પડે છે 0 થી π/2 છે cos સ્ક્વેર ભાગો એટલે ઉપર sec વર્ગ થઈ જશે અહીં cos સ્ક્વેર ભાગો એટલે sec વર્ગ આવશે ઓકે અને નીચે થશે +3 tan સ્ક્વેર હવે dx અને પેલું તો π/2 મૂકીશું તો -1/3 π/2 - 0 અહીંયા 4/3 0 થી π/2 હવે ઉપર sec વર્ગ એમનું એમ રાખું છું નીચે બધું tan વર્ગમાં પડે sec વર્ગ માટે 1 + tan સ્ક્વેર એટલે 4 tan સ્ક્વેર થઈ જશે ઓકે આ થશે π/6 ઓકે હવે હું tan x માટે t આદેશ લઈ લઉં ફક્ત પહેલા સંકલન માટે જો tan x માટે હવે t આદેશ લઈએ તો ઉપર શું થશે tan નું વિકલન sec વર્ગ dx થશે એટલે ઉપર થઈ જશે dt નીચે થશે 1 + 2t² લિમિટ 0 એ 0 x π/2 લઈએ તો tan π/2 શું થઈ જાય ઇન્ફાઇનાઇટ થઈ જાય અવ્યાખ્યાયિત ઓકે ચલો હવે આ 4/3 એમના એમ કોનું થશે tan ઇન્વર્સ 2t/1 1 હું લખતો નથી આગળ એનો સહગુણક 2 ભાગવો પડશે અને આ લિમિટ 0 થી ઇન્ફાઇનાઇટ tan ઇન્વર્સ નું થશે 2t એ તરીકે 1 છે લખતા નથી અને t નો સહગુણક 2 ભાગો તો 4/6 ચલો ઇન્ફાઇનાઇટ tan ઇન્ફાઇનાઇટ કેમ મળે π/2 tan 0 0 થશે -π/6 ઓકે નીચે 2 4 થશે એટલે ફક્ત 1/3 રહેશે 4 જશે 1/3 * π એટલે π/3 -π/6 લસા લો તો ફરીથી આ π/6 આપણી પાસે છેલ્લે જવાબ રહેશે ઓકે કે મિત્રો ચલો હવે એના પછીનું છે 28મું ઓકે π/6 થી π/3 છે આ પણ સારો એક્ઝામ્પલ હતો 28મો પણ સારું જ એક્ઝામ્પલ છે આમાં લિમિટ કઈ છે π/6 થી π/3 છે ઉપર છે sin + cos નીચે રૂટ છે sin 2x અહીં આપણે જે કામ કરવું છે એની માટેની હું વાત કરું છું તો ઉપર જે પદ છે એ કોનું વિકલન બને છે એવો આપણે આદેશ લેવો પડશે ઓકે એવી ગોઠવણ કરીએ તો હવે ચાલો ઉપર sin + cos છે તો sin નું સંકલન આપણને ખબર છે શું થાય -cos cos નું sin - cos માટે હું t આદેશ લઉં ઓકે
બીજે चलो विकलन करिए साइन નું વિકલન cos નું માઇનસ સાइन થઈ જાય તો જો ઉપરનું dt ગોઠવાઈ જાય ઓકે થઈ ગયું હવે બીજી વસ્તુ લિમિટ બદલીએ ઓકે અરે ઉપર તો dt થઈ ગયું છે હવે એક વખત π/6 sin π/6 આપણને ખબર છે ઓકે x π/6 લઈએ तो t ની કિંમત શું sin π/6 1/2 cos π/6 √3/2 થાય x જો હું π/3 લઉં તો sin π/3 √3/2 અને cos થશે તો લિમિટ આ થઈ જશે ઓકે તો એક આવશે 1 - √3/2 કોમન કરી દઈએ અને પેલું શું લખાશે √3 - 1/2 હવે નીચે sin 2x છે જો એની કિંમત લાવી છે તો આનો વર્ગ કરો ચલો વર્ગ કરતો બે સાઈડ હું વર્ગ કરું તો વિસ્તરણ શું થશે sin² + cos² ઓકે એ શું થઈ જશે 1 થશે નીચે વચ્ચે 2 sin cos રહેશે ના cos² બરાબર t² તો sin² + cos² 1 થશે આ માઈનસ sin 2x થઈ જશે તો sin 2x ની કિંમત આપણી પાસે કઈ આવી ગઈ 1 - t² તો હું 1 - t² રૂટમાં મૂકી દઉં છું ઓકે a² - x² તો કોનું થયું sin ઇન્વર્સ t નું સંકલન થઈ ગયું 1 - √3/2 બીજું પણ કરીએ આ યુગ્મ છે તો પણ ચાલો હવે એનો પણ ઉપયોગ થાય એક વખત √3 - 1 મૂકું છું માઈનસ કરીને 1 - √3/2 મૂકી દઉં પણ હવે અહીંથી જો માઈનસ 12 લઉં તો ઇન્વર્સ માંથી 12 આવશે એટલે પ્લસ થઈ જશે એટલે મીન્સ આ 2 ટાઈમ્સ તમારું sin ઇન્વર્સ √3 - 1/2 લખી શકાય √3 માં -12 આવે એટલે પ્લસ થશે એટલે 2 ટાઈમ્સ sin ઇન્વર્સ √3 - 1 કરી શકાય ઓકે જ્યારે આવું કામ ક્યારે કરવું જ્યારે તમને અંશમાં આપ્યું છે sin + cos હોય કે sin - cos હોય કે cos - sin હોય અને છેદમાં જે આપણે કામ કરવું છે એ sin * cos સાથે કોઈક અચળ પદ પણ ઉમેરાયેલું હોય અહીં અચળ પદ નથી ઉમેરાયેલું પણ હોઈ શકે છે એવો એક્ઝામ્પલ જોઈએ તો 30મો છે જો 0 થી π/4 છે નીચે 9 + 16 sin 2x છે ઉપર અંશમાં એવું છે ફક્ત લિમિટ જ બદલાઈ છે ઓકે 29માં સોરી 30મો છે નીચે 9 + 16 sin 2x છે અને 0 થી π/4 માં છે ઓકે કામ આપણે આ ટાઈપમાં જ જવાનું છે ઓકે પણ છેદની ગોઠવણ થશે તો આદેશ તો એનો એ જ રહેશે જો એટલે આટલું કામ એનું એ જ થશે આટલું બદલાશે x0 કરવાનું છે તો x0 કરો તો sin 0 0 થશે cos 0 શું થાય 1 π/4 લઈએ ઓકે તો શું થાય t ની કિંમત 0 થઈ જાય બે સરખું જ થવાનું એટલે લિમિટ આપણી આવી જશે -1 થી 0 ઉપર તો dt થયું ફક્ત નીચે 9 + 16 કરવાના થાય છે ઓકે તો અહીંયા મારે કામ શું કરવું પડશે 16 ગુણીશ અને 9 ઉમેરો એટલે 9 + 16 sin 2x ઓકે 9 ઉમેર્યા અહીંયા 16 ગુણી દો એટલે 16 - 16 t² તો 9 ને 16 25 - 16 t² આવું થાય તો આ કિંમત અહીંયા મૂકી દો 25 - 16 t² છે એટલે આ શું થશે 5 નો સ્ક્વેર -4 t² a² - x² 1/2a t નો સગુણો ભાગવો પડશે log ઓકે a² - x² છે ને તો માઈનસ ઉપર આવશે કે એટલે 5 - 4t નીચે 5 + 4t પણ હવે લિમિટ કઈ છે -1 થી 0 છે ઓકે તો -1 થી જે લિમિટ છે એનો ઉપયોગ કરીએ ઓકે સોરી a² - x² છે ને એટલે ઉપર પ્લસ આવશે નીચે માઈનસ આવશે આ ભૂલ થશે ને આપણે x² - a² તો માઈનસ ઉપર આવે અહીંયા અહીં થઈ જશે 10 ને 40 ચલો હું 0 મૂકું t ની કિંમત તો log 5 / log 5 આ તો log 1 થશે
माइनस, चलो -1 મૂકો તો -4 એટલે 1 અને +4 એ 9, log 1 0 થશે, આ માઇનસ log 9 કહેવાય એટલે પ્લસ log 9 થઈ જશે એટલે 40 0 + log 9, ઓકે, તો 1/40 log 9 આવો આપણો જવાબ થશે મિત્રો. હવે 29મું એક્ઝામ્પલ ની વાત કરી દઈએ. સહેલું જ છે મિત્રો. ઝીરો થી 1 માં છે ને બે રૂટ છે, 1 + રૂટ માઇનસ રૂટ x છે. તો અહીંયા હું છેદની કરણી કરી નાખું. ચલો છેદની કરણી કરું તો છેદ જેવું છે પ્લસ વડે ઉપર નીચે હું ગુણું છું. જો ઉપર નીચે ગુણું તો અહીંયા 1 + x થશે અને -x થશે. શું કર્યું? છેદની કરણી. એક સ્ટેપ મેં ઓછું લખ્યું છે, ગુણેલું બહાર, નીચે x જતા રહેશે એટલે છેદમાં 1 થશે, આ 0 થી 1 થશે, આ 1 + x ની 1/2 - x ની 1/2 થઈ ગઈ, છેદમાં 1 થઈ ગયો. ચલો સંકલન કરીએ તો 1 + x ની કેટલી ઘાત થાય? 3/2 ભાગ્યા 3/2, અહીં x ની 3/2/3/2, 0 થી 1. આ 2/3 બેમાંથી કોમન આવી જશે, ઓકે, એટલે મેં કોમન લખી દીધું. હવે એક વખત હું 1 મૂકું તો 1 + 1 2 ની 3/2, આ 1 -1 થશે. ચલો હું 0 મૂકું તો 1 ની 2/3 એટલે 1 થશે અને 0 એ 0 થઈ જશે. 1 1 એ 2 -1 0 જો મૂકી દો, ઓનલાઈન ચાલે છે. જો મિત્રો, તો એક ભૂલ અહીંયા આપણી ઉતાવળે થઈ ગઈ કે ડિસ્ટર્બન્સ અહીં વચ્ચે પ્લસ હતું, જો ઉપર પ્લસ હતું એ પ્લસની ભૂલ થઈ ગઈ આપણી, ઓકે, એટલે અહીંયા પ્લસ આવશે. ચલો 0 મૂકીશું એટલે અહીંયા વચ્ચે પ્લસ આવશે, આ 1 1 કેન્સલ થઈ જાય એટલે 2/3 અને 2^3/2 એવું. એટલે આને 2√2 કહેવાય. 2√2 એટલે આ ઓલરેડી 2 છે એટલે 4√2/3 એવો જવાબ થશે, ઓકે.